ધોરણ 2 માં અંગ્રેજી વિષયનો અભ્યાસ કરવાના છે. તો તમે જાણો છો કે ધોરણ 1 માં આપણે શું ભણ્યા હતા, શું શીખ્યા હતા? એબીસીડી. શરૂઆત ક્યાંથી થાય? હંમેશા એબીસીડીથી થાય છે. તો આજે આપણે ધોરણ 2 માં પણ શરૂઆત શેનાથી કરવાની છે? એબીસીડી. તમને આવડે છે ને બધાને, કે ભૂલી ગયા વેકેશનમાં? તો ચલો આપણે શરૂઆત કરીએ. હવે હું અહીંયા લખેલો છે, જો કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ આપેલા છે. શું આપેલું છે? કેપિટલ એન્ડ સ્મોલ લેટર. હવે મેં તમને કેપિટલ એટલે શું? તો પહેલી એબીસીડી. કેપિટલ એટલે પહેલી એબીસીડીનો એ. તમને પહેલી એબીસીડી આવડે છે ને? તમે ધોરણ 1 માં શીખ્યા છો, બરાબર? અને સ્મોલ લેટર, હવે નાના અક્ષરો, મૂળાક્ષરો એટલે કયો છે? આ પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંને કેવી રીતે લખાય એ બંને સાથે અહીં આપેલું છે. હવે હું આ જે અહીંયા લખેલું છે એબીસીડી એ હું તમને સ્પેલિંગ સાથે બોલાવીશ. તમારે બોલવાનું છે. હું 3 વાર બોલીશ તો તમારે પણ સ્પેલિંગ સાથે એનું ગુજરાતી ઉચ્ચાર અને એનું ભાષાંતર ત્રણેય વસ્તુ બોલવાની છે. તો ચલો શરૂઆત કરીએ. હવે જુઓ, પહેલું છે એ. એ ફોર શેનું ચિત્ર આપેલું છે તમને અહીંયા? હા, એપલ. તમે બધા એપલ ખાવ છો ને? એપલ એટલે શું થાય? સફરજન. એનું સ્પેલિંગ શું થશે? એ ડબલ પી એલ ઈ. ફરી બોલું છું, એ ડબલ પી એલ ઈ. ફરી બોલું છું, એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. પછી છે બી. બી. અહીંયા શેનું ચિત્ર તમને આપેલું છે? દડો. દડોને અંગ્રેજીમાં શું કહેવાય? બોલ. તો બી એ ડબલ એલ. બી એ ડબલ એલ. બોલ એટલે દડો. બી એ ડબલ એલ. બોલ એટલે દડો. પછી છે સી. મોટી એબીસીડીનો પણ સી છે અને નાની એબીસીડી બંને સાથે છે, બરાબર? અહીંયા હવે આપણે અહીંયા સી. તો સી એ ટી. કેટ એટલે બિલાડી. સી એ ટી. કેટ એટલે બિલાડી. સી એ ટી. કેટ એટલે બિલાડી. પછી છે ડી. બરાબર? આ પહેલી એબીસીડીનો ડી છે અને આ કઈ એબીસીડીનો છે? બીજી એબીસીડીનો. હવે તમે જો આ બી છે અને આ ડી છે, તો આ બંને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જોઈને લખવાનું છે. બીજી એબીસીડીમાં તમે ભૂલ કરતા નહીં, કેમ કે અમુક લોકો છે ને બીજી એબીસીડી જ્યારે લખે છે ત્યારે બીની જગ્યાએ ડી અને ડીની જગ્યાએ બી. તો આ વસ્તુ થવી જોઈશે નહીં. એટલે ધ્યાન રાખજો કે બીમાં કેવી રીતે લખેલો છે બીજી એબીસીડીનો અને ડી કઈ રીતે લખેલો છે. તો હવે આપણે મૂળાક્ષર જોઈશું ડી. બરાબર? તો ડી ફોર ડોગ. ડી ઓ જી. ડોગ એટલે શું થાય? કૂતરો. ડી ઓ જી. ડોગ એટલે કૂતરો. ડી ઓ જી. ડોગ એટલે કૂતરો. આગળ જોઈએ. હવે ઈ. જો અહીંયા પહેલી એબીસીડીનો પણ ઈ છે અને બીજી એબીસીડીનો પણ ઈ છે, બરાબર? બંને એબીસીડી સાથે છે, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. તો અહીંયા છે ઈ એલ ઈ. પી એચ એ એન ટી. હવે આ એલિફન્ટનો જે સ્પેલિંગ છે થોડો મોટો છે. કેવો છે? મોટો છે, પણ આપણે યાદ કરવાનું છે, બરાબર? તો આપણે બોલીશું સાથે. બોલજો મારી સાથે. ઈ એલ ઈ પી એચ એ એન ટી. ઈ એલ ઈ પી એચ
હાથી. બરાબર. ફરી એકવાર આ મોટો સ્પેલિંગ છે એટલે ફરી રિપીટ કરાવું છું. બરાબર. એટલે ફરી બોલો. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. બરાબર. પછી છે ઈ પછી શું આવશે? એફ. હવે એફ પરથી શું થાય? શેનું ચિત્ર આપેલું છે આ? હા, માછલી. તો હવે માછલીને અંગ્રેજીમાં શું કહેશો? ફિશ. ઉચ્ચાર તમે વાંચ્યો હશે. બરાબર. ફિશ. તો આ પણ શું લખેલું છે? ફિશ. તો આપણે એનું સ્પેલિંગ જોઈએ. FISH. FISH. ફિશ. FISH. ફિશ એટલે માછલી. બરાબર. પછી આગળ એફ પછી શું આવશે? કયો મૂળાક્ષર આવ્યો? જી. બરાબર. હવે જી ફોર અહીંયા શેનું ચિત્ર આપેલું છે તમને? છોકરીનું. તો છોકરીને અંગ્રેજીમાં શું કહેવાય? ગર્લ. તો એનો સ્પેલિંગ જોઈએ આપણે. GIRL. ગર્લ. GIRL. ગર્લ. GIRL. ગર્લ એટલે છોકરી. બરાબર. પછી કયું મૂળાક્ષર આયા? એચ. કેપિટલ એચ છે એટલે કે પહેલી એબીસીડીનો પણ એચ છે અને નાની એબીસીડીનો પણ એચ છે. એ કેવી રીતે લખાય એ અહીંયા તમારે ધ્યાનથી જોવાનું છે. બરાબર. પહેલાં જોવાનું જ કામ કરવાનું છે. હમણાં કોઈએ કશું લખવાની શરૂઆત કરવાની નથી. તો જુઓ હવે એચ આવ્યા. હવે એચ એટલે અહીંયા કોનું ચિત્ર આપેલું છે? જુઓ તો ઘોડાનું. બરાબર. ઘોડો. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? આપણે જોઈએ. HORSE. HORSE. હોર્સ. શું બનશે એને? હોર્સ. જો અહીંયા લખેલું છે HORSE. હોર્સ એટલે ઘોડો. બરાબર. પછી છે હવે આઈ. પહેલી એબીસીડીનો આઈ અને બીજી એબીસીડીનો આઈ. આપણે આઈ. હવે આઈ ફોર એનું એ ચિત્ર આપેલું છે. તમે ગરમીમાં શું ખાવ છો? આઈસ્ક્રીમ ખાવ છો ને? તો બસ અહીંયા એનું સ્પેલિંગ આપેલું છે. ICE. આઈસ. પહેલે આપણે અડધો સ્પેલિંગ જોઈશું. ICE. આઈસ. ICE. આઈસ. પછી CREAM. ક્રીમ. CREAM. ક્રીમ. CREAM. ક્રીમ. બરાબર. હવે આખો સ્પેલિંગ સાથે બોલજો. બરાબર. ICECREAM. ICECREAM. આઈસ્ક્રીમ એટલે શું? આઈસ્ક્રીમ જ થાય એનો મતલબ. બરાબર. પછી છે જો તમને એક અનુચિત્ર આપેલું છે, જગ આપેલું છે ને, એનો સ્પેલિંગ શું આવશે? JUG. જગ. JUG. જગ એટલે જગ. JUG. જગ એટલે જગ. બરાબર. પછી શેનું છે? તમે ઉત્તરાયણના દિવસે શું ચડાવો છો? પતંગ. તો પતંગને અંગ્રેજીમાં શું કહેવાય? કાઇટ. કાઇટનો શું આવે? કે. બરાબર. તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. KITE. કાઇટ. KITE. કાઇટ એટલે પતંગ. KITE. કાઇટ એટલે પતંગ. બરાબર. પછી જોઈએ આગળ કે પછી કયું મૂળાક્ષર આવશે? એલ. હવે તમને અહીં શેનું ચિત્ર આપેલું છે? સિંહ. વેરી ગુડ. તો અહીંયા આપણે સ્પેલિંગ જોઈએ.
એને અંગ્રેજીમાં શું કહેવાય એનું સ્પેલિંગ આપણે જોઈએ LION લાયન એટલે સિંહ LION લાયન એટલે સિંહ LION લાયન એટલે સિંહ બરાબર પછી જોઈએ એમ એમ મૂળાક્ષર કયો આવ્યા એમ બરાબર હવે આ શેનું ચિત્ર આપેલું છે કેરી તમે કેરી ખાવ છો ને રસ પણ પીવો છો તો આપણે એને અંગ્રેજીમાં શું કહેવાય જો અહીંયા લખેલું છે મેંગો ઉચ્ચાર વાંચ્યો તમે બધાએ તો હવે આપણે એનું સ્પેલિંગ જોઈશું MANGO મેંગો MANGO મેંગો એટલે કેરી MANGO મેંગો એટલે કેરી MANGO મેંગો એટલે કેરી બરાબર હવે એમ પછી કયો મૂળાક્ષર આવે એન તો હવે આપણે એ મૂળાક્ષર લઈશું હવે આ શેનું ચિત્ર આપેલું છે શું છે તમારું નાક છે ને નાકનું ચિત્ર તો એને અંગ્રેજીમાં શું કહીશું આપણે નોઝ અહીં લખેલું છે ને ઉચ્ચારેલો તો આપણે એનું સ્પેલિંગ જોઈએ શું થશે NOSE નોઝ એટલે નાક NOSE નોઝ એટલે નાક NOSE નોઝ એટલે નાક પછી અહીંયા શેનું ચિત્ર આવેલું છે એના પછી આપણે મૂળાક્ષર આવ્યા ઓ તો ઓ ફોર શું થાય ઉચ્ચાર વાંચો ને ઓરેન્જ લખેલું છે ઓરેન્જ એટલે નારંગી આપણે એનો સ્પેલિંગ જોઈશું ORANGE ORANGE ઓરેન્જ એટલે નારંગી ORANGE ઓરેન્જ એટલે નારંગી બરાબર ચલો આપણે આગળ જોઈએ હવે ઓ પછી કયો મૂળાક્ષર આવે આપણે પી હે ને તો ચલો પી ફોર શું થાય ઉચ્ચારણ આવેલું છે પેરોટ પેરોટને ગુજરાતીમાં શું કહીશું આપણે પોપટ PARROT પેરોટ એટલે પોપટ PARROT પેરટ એટલે પોપટ PARROT પેરોટ એટલે પોપટ બરાબર અહીં સુધી બધાને આવડું ને આગળ પહેલા ધોરણમાં શીખ્યા હતા ને એકવાર ફરી બોલાવું છું હવે ડાયરેક્ટ બરાબર A for apple એટલે સફરજન B for ball એટલે દડો C for cat એટલે બિલાડી D for dog એટલે કૂતરો E for elephant એટલે હાથી F for fish એટલે માછલી G for girl એટલે છોકરી H for horse એટલે ઘોડો I for ice cream એટલે આઈસ્ક્રીમ J for jug એટલે જગ K for kite એટલે પતંગ L for lion એટલે સિંહ M for mango એટલે કેરી N for nose એટલે નાક O for orange એટલે નારંગી P for parrot એટલે પોપટ બરાબર આપણે સ્પેલિંગ સાથે પણ જોયું અને એમને આપણે શું વંચાય તે પણ મેં તમને સમજાવી દીધું કે આને એપલ વંચાય આને બોલ વંચાય કેટ વંચાય આને ડોગ વંચાય
આને એલિફન્ટ, પછી ફિશ, ગર્લ, હોર્સ, આઈસ્ક્રીમ, જગ, કાઇટ, લાયન, મેંગો, નોઝ, ઓરેન્જ અને પેરોટ. તો ચલો હવે આગળના સ્પેલિંગ આપણે જોઈશું. બરાબર. પી પછી કયો મૂળાક્ષર આવ્યો? ક્યુ. તો ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી લખેલું છે. તો આપણે એનો સ્પેલિંગ જોઈશું. ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન. ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન. ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન એટલે રાણી. ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન એટલે રાણી. ક્યુ યુ ડબલ ઈ એન, ક્વીન એટલે રાણી. બરાબર. પછી ક્યુ પછી કયો મૂળાક્ષર આવ્યો? આર. આર પર કોનું ચિત્ર તમને દેખાય છે? ઉંદર. ઉંદરને અંગ્રેજીમાં શું કહીશું? આર એ ટી, રેટ એટલે ઉંદર. આર એ ટી, રેટ એટલે ઉંદર. આર એ ટી, રેટ એટલે ઉંદર. બરાબર. પછી આર પછી કયો મૂળાક્ષર આવ્યા આપણે? એસ. તો એસ જો બે પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો બંને છે. બરાબર. એસ. એસ ફોર શું થાય? સન. એસ યુ એન, સન એટલે સૂર્ય. એસ યુ એન, સન. સન એટલે સૂર્ય. એસ યુ એન, સન એટલે સૂર્ય. પછી એસ પછી કયો મૂળાક્ષર આવ્યો? ટી. તો ટી ફોર ટ્રેન. તો હવે એનો સ્પેલિંગ જોઈએ આપણે. ટી આર એ આઈ એન, ટ્રેન એટલે આગગાડી. 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 હવે આવ્યું યુ. યુ ફોર શું થાય? અમ્બ્રેલા. તમે ક્યારે છત્રી લઈને બહાર નીકળો છો? જ્યારે ચોમાસામાં વરસાદ હોય ત્યારે. તો હવે એને આપણે સ્પેલિંગ જોઈશું અમ્બ્રેલા. તો ચલો જોઈએ. યુ એમ બી, યુ એમ બી આર ઈ ડબલ એલ એ. યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી. યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી. ફરી એકવાર આ મોટો સ્પેલિંગ છે એટલે ફરી રહ્યું એકવાર. બરાબર. યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી. પછી છે વી. કયો મૂળાક્ષર આવ્યા? વી. વી ફોર શું છે? વાન. બરાબર. વેન છે. વી એ એન, વેન એટલે વાન. વી એ એન, વેન એટલે વાન. વી એ એન, વેન એટલે વાન. પછી કયો મૂળાક્ષર આવ્યો વી પછી? ડબલ્યુ. બરાબર. તો હવે ડબલ્યુમાં જુઓ તો શેનું ચિત્ર આપેલું છે તમને? ઘડિયાળ. તો ઘડિયાળને અંગ્રેજીમાં શું કહેવાય? વોચ. તો આપણે એનો સ્પેલિંગ જોઈશું. ડબલ્યુ એ ટી સી એચ, ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ. ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ. ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ. પછી છે એક્સ. કયો મૂળાક્ષર આવે આપણે? એક્સ. એક્સમસ. એનું શું આપેલું છે? એક્સમસ. એટલે એને વંચાઈશું ક્રિસમસ. સ્પેલિંગ કયો છે જુઓ તો? એક્સ એમ એ એસ. એક્સમસ કરેલું છે પણ એને વંચાઈશું ક્રિસમસ. એટલે શું થાય? નાતાલ. એક્સ એમ એ એસ, ક્રિસમસ એટલે નાતાલ. એક્સ એમ એ એસ,
ક્રિસમસ એટલે નાતાલ. XMAS ક્રિસમસ એટલે નાતાલ. પછી કયો મૂળાક્ષર આવે એક્સ પછી? વાય. તો વાયનું શું આપેલું છે ચિત્ર? અહીંયા યાક આપેલું છે, બરાબર? તો આપણે એનું સ્પેલિંગ જોઈએ. YAK યેક એટલે યાક. YAK યેક એટલે યાક. YAK યેક એટલે યાક. હવે છેલ્લો મૂળાક્ષર કયો આવ્યો અંગ્રેજીનો વાય પછી? ઝેડ. તો ઝેડ પર તમને કયું ચિત્ર આપેલું છે? ઝીબ્રા. એનું સ્પેલિંગ આપણે જોઈશું. ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. હવે આપણે પાછળ રિપીટ કર્યું તો એવી રીતે હું ફરી અહીંયા બોલું છું, બરાબર? Q for queen એટલે રાણી. Q for queen એટલે રાણી. R for red એટલે ઉંદર. R for red એટલે ઉંદર. S for sun એટલે સૂર્ય. S for sun એટલે સૂર્ય. T for train એટલે આગાડી. T for train એટલે આગાડી. U for umbrella એટલે છતરી. U for umbrella એટલે છતરી. U for umbrella એટલે છતરી. પછી V for van એટલે વાન. V for van એટલે વાન. W for watch એટલે ઘડિયાળ. W for watch એટલે ઘડિયાળ. X for Christmas એટલે નાતાલ. X for Christmas એટલે નાતાલ. Y for યેક એટલે યાક. Y for યેક એટલે યાક. Z for zebra એટલે ઝીબ્રા. Z for zebra એટલે ઝીબ્રા. આપણે ફરી એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ એટલે તમને આવું પાકું થઈ જાય, બરાબર? તમે આગળ શીખેલા જ છો પણ આપણે ફરી એકવાર જોઈ લઈએ, બરાબર? A for મારી સાથે બોલવાનું છે, બરાબર બધાએ? A for apple એટલે સફરજન. B for ball એટલે દડો. C for cat એટલે બિલાડી. D for dog એટલે કૂતરો. E for elephant એટલે હાથી. F for fish એટલે માછલી. G for girl એટલે છોકરી. H for horse એટલે ઘોડો. I for ice cream એટલે આઈસ્ક્રીમ. J for jug એટલે જગ. K for kite એટલે પતંગ. L for lion એટલે